વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું તમને આજે આપણે મેંદુવડા, ચટણી, ઢોસા બધા જ્યારે સંભાર ખાઈએ છીએ એની એકદમ વ્યવસ્થિત રેસીપી આપું છું. તો એની માટે મેં આ દાળને બાફી લીધેલી અને મેં દૂધી અને સરગવાની સિંગને પણ બાફી લીધેલી. આ મીઠું છે, આ રાઈ છે, આ મેં લાલ કાશ્મીરી મરચાં 2 કલાક પહેલાં પલાળી દીધેલા. આ મેં આંબલીનો પલ્પ કાઢી લીધો છે ને મજીઠિયાનો હું સાંભાર મસાલા વાપરવાની છું. તો હવે આપણે આને આ જે છે મરચાં એને મિક્સરમાં ચન કરી લઈશું. અને આ ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે આમાં 2 ચમચા જેટલું તેલ મૂકી દઈશું. ને પછી હવે આમાં આપણે રાઈ નાખશું. તેલ થશે. હવે આપણે આમાં રાઈ અને આ લીમડો નાખી દીધો છે. હવે એને આપણે થવા દઈશું વઘારને. આપણે આમાં આ લાલ મરચાંની જે આપણે ચટણી બનાવી છે કાશ્મીરી મરચાંની એને હું નાખી દઈશ. એને હું થવા દઈશ. એમાં પછી મીઠું, એમાં મેં આંબલી પલ્પે નાખી દીધો છે. હવે આપણે એમાં આ મીઠું નાખી દઈશું. અને અમે લોકો આમાં ગોળ નાખીએ છીએ. અને આ મસાલો, આનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. અને અમે લોકો આમાં ગોળનો ઉપયોગ જરૂરથી કરીએ છીએ. એટલે હું આમાં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખી દીધો. હવે આમાં આપણે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આમાં આપણે દાળ નાખી દઈશું. અને આ શાકભાજી નાખી દઈશું. અને હવે એને થવા દઈશું, ઉકળવા દઈશું ફાસ્ટ ગેસ પર. અને આમાં આપણે આ મારી પાસે લાલ કાશ્મીરી મરચું છે જે સાવ જ મોળું છે એને નાખી દીધું છે. અને હળદર નાખી દીધી છે. સાંભાર તમે જોઈ શકો છો કે આપણો આ સાંભાર બહુ જ સરસ તૈયાર થઈ ગયો છે. હજી હું એને ઉકળવા દઈશ. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને લાલ મરચાંની ચટણી નાખવાની, આંબલી નાખવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવશે. તમે નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.